હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? આજે સવારમાં દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે, એટલે કઈ દવા છાંટીએ છે એ તમને બતાવી. જુઓ, અમારા વિક્રમભાઈ જો એક પંપ દવા છાંટીને આવતા રહ્યા. જોવા એ છે, પાણી પીવે છે. અને ચાલો કઈ દવા છાંટીએ છે તે તમને બતાવી. જો આ છે ઓશિન અલ્ટા છે. પછી સ્ટેજર છે, આ પ્રોફેનો છે. જો એટલે આ રીતે દવાનો રાઉન્ડ ચાલુ કરી દીધો છે. ને વરસાદ પડ્યો એટલે જીવાત બહુ બધી આવી ગઈ છે, એટલે દવા ચાલુ કરી દીધી છે. આ રીતે છે. અને અમે ડોઝ બનાવી દીધો છે, એ તમને હું બતાવું કે કઈ રીતનો ડોઝ બનાવ્યો છે. એ તમને હું બતાવું. જો આ રીતે ડોલમાં વગાડ નાખ્યું છે બધી દવા. જો આ રીતે ડોઝ બનાવી દીધો છે. અને આ 5 પંપ અત્યારે ચાલુ કરી દીધા છે. અને સવારમાં ઝાકળ થોડોક વધારે છે, એટલે થોડુંક લેટ ચાલુ કર્યું છે. પણ બહાટી બોલાવવાની છે હમણાં હવે, કારણ કે હવે ઝાકળ થોડોક ખરી જાય ને એટલે ચાલુ કરીએ. એમ તો એક પંપ છાંટી આવ્યા છે, પણ વધારે પડતો થોડોક ઝાકળ છે, એટલે થોડુંક ઝાકળ ખરી જાય એટલે છાંટી. જુઓ આ રીતે આમ ઓલો માપ છે, આ ડબ્બુ છે. જુઓ આ ડબ્બુ કાપીને આનો માપ બનાવ્યો છે. જુઓ આ ડબ્બુ એક નાખી દેવાનો. જુઓ આ રીતે, હા એ રીતે ભરીને પછી એક ડબ્બુ ન પીવાય. એક ડબ્બુ પી જાય તો પછી આપણે ઉપર જતા રહી, એટલે ન પીવાય. જગદીશભાઈ કહે છે એક ડબ્બુ પી જવાનું, તો એ પી જાય તો એને ખબર પડે કે કેમ પીવાય છે. એટલે આ રીતે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. એટલે અને કોમેન્ટ કરજો કે દવા સારી છે કે કેવી છે, તે કોમેન્ટ કરજો. અમે ત્યાં દવા છાંટીએ છીએ, અને તમે બી ચાલુ કરી દેજો, કારણ કે વરસાદ પડ્યો છે એટલે દવા છાંટવી જરૂરી છે. કારણ કે થોડોક ભેજ છે, એટલે ઉતાવળ કરીને દવા છાંટી દઈએ તો સારું, પાણી ન આપવું પડે. એટલે દવા ચાલુ છે, એટલે વિડીયોને લાઈક, શેર અને ફોલો કરી દેજો. ચાલો, આવજો.